વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે અને ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી રહી છે। વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું છે કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું કહ્યું છે। વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર તેમજ ડોક્ટર મુજપરા અને ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવા માંગ કરવામાં આવી છે। અમારા સમાજને કંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય તો અમને ક્યાંય ગણતા નથી। આ એની વેદના છે। અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના। વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજના છે। રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ, ભેસાણમાં 18 ગામ। વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો સર્જાયો છે। પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે તો પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે। હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે। પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો પણ કર્યા છે। હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ। રાજ્ય ચૂંટણી પંચની કચેરીએ પહોંચેલા કોંગ્રેસ પક્ષે કરી છે રજૂઆત। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે કાયદા બહારની બાબતો માંગવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત બાદ હવે ઉમેદવાર પાસે કોઈ પણ સર્ટિફિકેટ માંગવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એકવાર ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવામાં આવશે। આ સિવાય એક બીજી વાત પણ અમને ધ્યાનમાં આવી હતી અને એના માટેની પણ ફરિયાદ કરી હતી। કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓએ એવી જાહેરાત કરી હતી કે જો ગામ સમરસ થશે તો હું અમારી ગ્રાન્ટ એ ગામની અંદર આપીશું। એટલે આ એક લોભ, લાલચ અને પ્રલોભન છે। આવું પણ ના થવું જોઈએ, એના માટેની પણ અમે ફરિયાદ કરી છે। એના માટે થઈને અત્યારે ફરિયાદને સંબંધિત આગળ તપાસનો આદેશ પણ જાહેર કરવામાં આવેલો છે। જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે વિસાવદરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે। વિસાવદર, વીરપુર, મોણિયા તેમજ ચાપરડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તો બહુમાળી ભવનમાં ખાણ ખનીજ, આરટીઓ, દસ્તાવેજ નોંધણી, શિક્ષણ, સમાજ કલ્યાણ તેમજ સિંચાઈ સહિતની 8 થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે જેમાં અનેક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવતા હોય છે। ત્યારે સરકારી બહુમાળી ઇમારતમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। જેના અંદર ફાયર સ્ટેશનની જે કામગીરી કરવામાં આવેલી વર્ષ 2012 ની આસપાસ કરવામાં આવેલી, ત્યારબાદ આને કોઈ માવજત કરવામાં આવી નથી કારણ કે એના જે પાઇપો હળી ગયા છે અને વાલ ખરાબ થઈ ગયા છે। કોઈ આકસ્મિક આગ લાગશે તો આમાં અસંખ્ય દસ્તાવેજો હોય, ખાણ ખનીજના રેકર્ડ હોય અને દસ્તાવેજી રેકર્ડ હોય તો આનું નુકસાન થાય છે। તો આને તકેદારી રાખીને આને પર પણ આના જે પાઇપો સડી ગયા છે અથવા જે એના જે ઓલા જે વાલો નીકળી ગયા છે એની ચકાસણી કરી અને એનું રિવ્યુ લેવું જોઈએ કારણ કે આમાં મોટી દુર્ઘટના થાય છે તો આનો જવાબદાર કોણ? ત્યાં તમે જુઓ તો ફાયરની કોઈ સુવિધા જોવા મળતી નથી। ભૂતકાળમાં એ લોકોએ
એ યોજના બનાવી છે, પાઇપ ને એવું દેખાય છે, પણ એના વાલ જામ થઈ ગયેલા છે, પાઇપો સડી ગયા છે. જે ઓલા કપડાના પાઇપ હોય ફાયર માટે જે લાંબા કરવાના ને પાણી ઓલા માટે, તો એ પાઇપ જ સડી ગયેલા તમને જોવા મળે છે. પાણી સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નથી, મોટરો જામ થઈ ગયેલી છે. એટલે કહેવાનો ભાવાર્થ કે જ્યારે કંઈ આવી ઘટના બનશે અને જિલ્લાની મહત્વની બધી ઓફિસો ત્યાં આવેલી હોય ને જો બધા ડોક્યુમેન્ટો રેકર્ડનો નાશ થશે તો એની જવાબદારી કોની? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ બહુમાળી કચેરી ખાતે અંદાજે 8 થી વધુ મહત્વની કચેરીઓ આવેલી છે, જેમાં ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ, દસ્તાવેજ વિભાગ, આરટીઓ સહિતની જે કચેરીઓ આવેલી છે. આ કચેરીઓમાં છે એ ફાયર સેફટીની સુવિધાના નામે એકમાત્ર કોઈ પણ પ્રકારની